સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 11મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1366મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1017મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોનું વર્ણન કરીને આપણને સમજાવે છે કે જે આપણે ગુણોની અંદર વિશેષ કરીને 24મો ગુણ જેને કહેવાય કાંતિ એટલે આધ્યાત્મિક તેજ, આ બે વસ્તુ દાખલા તરીકે આધ્યાત્મિકતા અને બ્રહ્મચર્યનું તેજ ગણો તો પણ ખોટું નથી. એવું તો માત્ર ને માત્ર ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે જ સંભવે અને એ આપણે દરેક વ્યક્તિને એનો અનુભવ થતો હોય છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે માણસ પોતે અંધારામાંથી જેવો અજવાળામાં આવે ત્યારે એને અંધારાનો અભાવ થઈ જાય, કહેતા કે અંધારું એને માટે છે નહીં અને અજવાળામાં પ્રવેશ કરી ચૂક્યો છે, એટલે અજવાળાના આનંદની અંદર ગરકાવ થઈ જાય. એવી રીતે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ અને ભગવાનને વિશે રહેલી દિવ્યતા જેને પોતાના જીવનની અંદર ઘણા લાંબા સમય સુધી પણ ભૂલે નહીં. ભગવાન અને સંતની તમામ ક્રિયાઓ એ આધ્યાત્મિક અને તેજસ્વી ક્રિયાઓ હોય છે. જેમ ગરડાની અંદર આપણે બધાએ જાણીએ એ પ્રમાણે દલપતરામ કવિ બહુ શરૂઆતના વર્ષોની અંદર એમને જ્યારે આંખે દેખાતું હતું અને તે વખતે તેમના સંબંધીની સાથે ગરડે મહારાજના દર્શન કરવા માટે પધારેલા અને ત્યારે મહારાજ પોતે માણકી ઉપર ચડીને આવ્યા હશે અને એવા સમયની અંદર મહારાજ પોતે માણકી ઉપરથી નીચે ઉતરી અને જે માણકીની લગામ હતી ને એ લગામ એ પાર્ષદ શ્રી ભગુજીને ત્યાં આગળ આમ આપી અને કહ્યું કે લ્યો અને હવે પાવરો ચડાવી દો એટલે જેથી કરીને માણકી પોતાનો ખોરાક ખાઈ શકે. આટલા જ દર્શન ભગવાન સ્વામિનારાયણના એ વખતના સમયની અંદર એમને થયા અને એ જે દર્શનનું ઓજસ એમને અંતરની અંદર યાદ રહી ગયું. તો વર્ષો પછી પણ પોતે પોતાના જીવનની અંદર વાત કરીને કહેતા કે એ આ પ્રકારની ક્રિયા સામાન્ય મનુષ્યને વિશે હોય નહીં, એ પ્રકારની ક્રિયા તો ભગવાનની વિશે સંભવે એવા મને પોતાને વ્યક્તિગત અનુભવ થયો છે. એટલે એમ ભગવાન સ્વામિનારાયણની આવી ક્રિયા જોઈને કેટલાના અંતરની અંદર પણ પૂર્ણ પ્રતીતિ આવી ગઈ.
કે જેને આપણે સમજી શકીએ કે એમનામાં આધ્યાત્મિકતાનો અતિ મહત્વનો ગુણ એ ભગવાન અને સંતને વિશે રહેલો છે. આજે આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ આધ્યાત્મિકતાના શિરબોળ સમાન કહેવાય. એમણે જે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન મહારાજને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, આ જ્ઞાન કોઈ સામાન્ય વ્યક્તિનું આપેલું જ્ઞાન નથી, અથવા તો બંને એકબીજા મિત્ર હતા એટલે આપ્યું એવું પણ નથી. પરંતુ ભગવાન પોતે જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પોતાનું આધ્યાત્મિક જ્ઞાન એ લોક સુખાકાર માટે કરીને, કલ્યાણ માટે થઈને આપતા જ હોય છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે આજે 5-4 વર્ષ પછી પણ કૃષ્ણ ભગવાનનો મહિમા ઠેર ઠેર ઠેક ઠેકાણે ત્યાં આગળ દેશ અને પ્રદેશની ધરતી ઉપર પણ એ જે છવાયેલો દેખાય છે. એનું કારણ કે એવું આધ્યાત્મિક તેજ ભગવાન કૃષ્ણ પરમાત્માને વિશે હતું. લૌકિક માણસની જેમ ઓજસ કદાચ નહીં દેખાતું હોય, પણ આધ્યાત્મિકતાની અસર બહુ ઊંડી પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985ની સાલની અંદર જ્યારે અમદાવાદની અંદર ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે, એવા સમય દરમિયાન ત્યાં આગળ ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જલસિંહ આવેલા અને એમણે પોતે પોતાના કાર્યક્રમ માટે થઈને ગુજરાતની અંદર 3 દિવસ વિચરણ કરવાના હતા. એમાં વચ્ચે સંતોએ મુલાકાત ગોઠવી અને કહ્યું કે આવો એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એમાં આપ જરૂર પધારો. અને માત્ર 20 મિનિટનો સમય એમને આપ્યો કે જરૂર આવીશ. રાજ્ય સરકાર તરફથી બધી જ પ્રકારના એના નિયમો જે છે એ પ્રમાણેની વ્યવસ્થા બધું જ થવા માંડ્યું. અને આપણે જાણીએ એ પ્રમાણે સૌ પ્રથમ વખત જ્યારે નગરની અંદર પ્રવેશ કરે છે ત્યારે એક સરસ મજાના ગોપુરમ જેવા મંદિરની અંદર બિરાજમાન અક્ષર પુરુષોત્તમ મહારાજની વિશાળ કદની મૂર્તિના દર્શન કરતા અભિભૂત થયા અને પોતાની ખીચાની અંદર જે કંઈ રકમ હતી બધી જ એમણે ત્યાં આગળ દાન પેટીની અંદર નાખી. પ્રદર્શનની અંદર 5-10 મિનિટનો સમય હતો. એ પ્રદર્શન જોવા માટે ગયા ત્યારે પણ એક પ્રદર્શનના ખંડની અંદરથી પસાર થાય છે ત્યારે એમને બહુ રસ પડ્યો. એમના પર્સનલ પીએ હતા, એ કહેતા કે સાહેબ ટાઈમ ઓવર દેખતે હૈ, ચાલો ને, એમ કરીને બધું પ્રદર્શનમાં ટાઈમ ઘણો ગયો. અને પછી કંતાનની કેબિનની અંદર બિરાજમાન પ્રમુખ સ્વામી મહારાજની પાસે જ્યારે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના સૌ પ્રથમ દર્શન કરે છે. સ્વામીશ્રી પોતે કેટલા આધ્યાત્મિક પુરુષ છે એનો પણ ત્યાં આગળ રહેલા બધાને અનુભવ થયો કે બાપા તો પોતે તે વખતે રાષ્ટ્રપતિ આવવાના હતા અને બાપાને ખબર હતી કે આવવાના છે, પણ માથે લેશ માત્ર કોઈ પણ પ્રકારનો ભાર નહોતો. અને ત્યાં ગામડાઓમાંથી આવેલા પત્રોનું વાંચન કરતા હતા, સંતોની મુલાકાત આપતા હતા. સહજ એટલે આ સમય એવો હોય છે ને કે માણસને કોઈકને બોલાવીને પૂછવું પડે કે સાહેબ આવે તો કેવી રીતે અમને મળવું, કેવી રીતે એની સાથે વાત કરવી, કદાચ એવું લાગે તો તમે સંભાળી લેજો, કશું જ નહીં. અને જ્યાં બાપા પોતે પત્ર લખતા હતા અને તે વખતે સમાચાર મળ્યા કે હવે આપની આ કંતાનની કેબિનની અંદર રાષ્ટ્રપતિજી પધારે છે. અને તરત જ સ્વામી બાપા પોતાના સ્થાનેથી ઊભા થયા. રાષ્ટ્રપતિ અને પ્રમુખ સ્વામી મહારાજની 4 આંખો ભેગી થઈ અને તે વખતના સમયની અંદર એમનાથી બોલાઈ ગયું. અનુભવ, એક ક્ષણ માત્રનો પણ અનુભવ, આધ્યાત્મિકતાનો અનુભવ, અને બોલી ગયા.
कि स्वामी जी यहाँ उत्सव में आपने प्रदर्शनियां बहुत बढ़िया बनाई है। અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આધ્યાત્મિકતાના अलौकिक दर्शन कराया कि ये सब हमारे गुरु योगी जी महाराज की कृपा से। ये सब संत लोग महंत स्वामी ईश्वरचरण स्वामी ने बनाया है। ત્યારે જ્ઞાની જેલસિંહ તો જાણતા હશે ને, એને ખબર છે કે કોઈ પણ સારું પ્રદર્શન થયું હોય તો એનો યશ પોતે તો ન જ લે, એ જ આધ્યાત્મિકતાની મહાનતા છે. અને પછી ત્યાંથી સભામાં પધાર્યા. સભાની અંદર એમણે પ્રવચન કર્યું. પ્રવચનની અંદર લખીને લાવ્યા હતા. એમાં તો ઘણું નહીં બોલ્યા, પણ પોતાને અંતરથી અનુભવ થયો ને એ બોલ્યા. અને बोलता बोलता बोला कि आज स्वामी जी का दर्शन करते मुझे अनुभव हो रहा है कि स्वामी जी में न काम न क्रोध न लोभ न मोह न माया कुछ नहीं है. परम पवित्र हृदय वाले संत है, जो शास्त्रों में लिखा गया संत का लक्षण वैसा प्रमुख स्वामी महाराज. वार्तालाप तो બહુ થયો નથી. અને કંઈ પ્રમુખ સ્વામી મહારાજે કંઈ એવું પણ આમ કે જ્ઞાની જલસિંહ જેવા રાષ્ટ્રપતિને આંજી દે એવું કંઈક કાર્ય કર્મ કર્યું હોય અથવા તો એવો આમ હાથ ફેલાયો હોય એવું કશું જ નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાના દર્શન અને એ એમને અનુભવ થયો ને, અને એટલે જ બોલ્યા. અને પછી કહ્યું કે સ્વામીજી મેરી आपको प्रार्थना है कि जब आप दिल्ली पधारो तब हमारे राष्ट्रपति भवन में अवश्य पधारना. સ્વામીશ્રીને પોતાના રાષ્ટ્રપતિ ભવનની અંદર પધારવા માટેનું આમંત્રણ આપી દે, એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. તો આપણને આ ખ્યાલ આવે કે એમને અનુભૂતિ થઈ. જેમ આપણે જાણીએ છીએ કે માયામીની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પોતે જ્યાં આગળ એમની મુલાકાત ગોઠવેલી હતી તે જ કક્ષની અંદર બે ખુરશી મૂકેલી હતી, જે એક ખુરશી ઉપર બિલ ક્લિન્ટન બેસવાના હતા અને એક ખુરશી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને બિરાજમાન કરવાના હતા. અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં અંદર પધાર્યા અને એકબીજાને હાથ આપીને સેકન્ડ કરીને મળ્યા. અને એ જ મુલાકાતની અંદર ખબર જ ન રહી બિલ ક્લિન્ટનને પણ કે મારે આ ખુરશી ઉપર બેસવાનું છે, એને બદલે એ પોતાની ખુરશી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને આરૂઢ કરે છે અને પોતે સ્વામીશ્રી જે ખુરશીમાં બેસવાના હતા એની અંદર બેસી જાય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલો જબરજસ્ત આધ્યાત્મિકનો તેજનો પ્રભાવ એના અંતરની અંદર પડ્યો. થોડી વાર વાર્તાલાપ થઈ છે, એકબીજાની આંખોની અંદર જોતા રહે. અને બિલ ક્લિન્ટન બોલ્યા કે સ્વામીજી હૃદય સે બહુત પવિત્ર હૈ. પ્રમુખ સ્વામી મહારાજે બિલ ક્લિન્ટનને કહ્યું કે તમે જ્યારે પણ ભારત આવો ત્યારે અવશ્યપણે ગાંધીનગર પધારવાનું અને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણનું એક અદ્ભુત સ્મારક કે અક્ષરધામનું સર્જન થયેલું છે, એમાં આપે દર્શન કરવા અવશ્ય પધારવાનું છે. કોઈ ધર્મગુરુ જ્યારે આવી રીતે આવા રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ આપે ત્યારે એને પણ મનની અંદર તો એમ થાય કે ના, જરૂર મારે ભારતની અંદર જવું તો દિલ્હી ગાંધીનગર તો જરૂર જવું છે. એ મુલાકાત પૂરી થઈ અને પછી સમયાંતરે પ્રમુખ સ્વામી મહારાજ તો ઔરંગાબાદની અંદર હતા અને આ બાજુ બિલ ક્લિન્ટન ભારતની અંદર આવેલા, ગાંધીનગરમાં આવ્યા પછી એમણે સંતોને ફોન કર્યો કે હું આવી ગયો છું, પ્રમુખ સ્વામી અહીંયા જ છે ને. એટલે સંતોએ વિચાર કર્યો કે બાપાએ એને આમંત્રણ આપ્યું છે અને બાપા તો અહીં છે નહીં, એટલે સંતોએ વગર પરમિશને કહી દીધું કે હા અહીંયા જ છે, આપ કેટલા વાગે પધારશો એ સમય આપો. એટલે એને બપોરનો સમય આપ્યો
અને આ બાજુ તરત જ સ્વામીશ્રીને ફોન કરી અને પ્લેનની અંદર બેસીને બાપા પોતે ઔરંગાબાદથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામની અંદર પધાર્યા અને પાછા અક્ષરધામની અંદર બંનેની મુલાકાત થઈ, મહારાજના સ્વામીના દર્શન કરાવ્યા. અને તે વખતે પણ જે અનુભવ એને થયો એ પોતે કહે છે. અને ત્યારે તે વખતના સમયની અંદર નીચે ઉતરતા ઉતરતા સંતોને વાત કરી કે આ અક્ષરધામ સંકુલની અંદર જે ભગવાનની મૂર્તિ છે એ ગોલ્ડની છે. એટલે સંતો જગજી કંઈ હા ના કરે એ પહેલા તો તરત બોલ્યા કે જૈસે ભગવાન કી મૂર્તિ गोल्ड की है वैसा प्रमुख स्वामी जी महाराज का हृदय गोल्ड जैसा पवित्र है. હવે આ જે શબ્દનું ઉચ્ચારણ વિદેશની ધરતી ઉપર રહેલા જે તે સંપ્રદાયને માનતા હોય એવી વ્યક્તિ પોતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ હૃદયને માપી લેવાની શક્તિ એનામાં પડી હશે. એટલે કહેતા કે એને અનુભવ એવો થયો કે પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી પરમ પવિત્ર છે. એટલે આવું જ્યારે આધ્યાત્મિક તેજ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર અનુભવે ત્યારે જરૂર એના જીવનની અંદર એને આનંદ અને સહેજે સહેજે અંતરની અંદર એક દેખાય આવે. તો આવી રીતે ભગવાન અને સંતને વિશે આધ્યાત્મિક તેજ, આધ્યાત્મિકતાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ એ સહિત જે પુરુષ એમાં એકાદ અંગ ઓછું હોય અને અથવા તો એકાદ અંગ પૂર્ણ હોય ને બાકીના અપૂર્ણ હોય એવી રીતનો કોઈ એકાંતિક પુરુષ નહીં. ચારે ચાર સંપૂર્ણ 100% એ પ્રકારના અંતરની અંદર દ્રઢ કરીને બેઠા હોય અને યથાર્થ એનું પાલન કરતા હોય એ આપણને દેખાઈ આવે. જ્યારે દુબઈ કે બહેરીનનો પ્રસંગ છે, બહુ મને યાદ નથી, પણ લગભગ દુબઈનો જ પ્રસંગ છે. લખાલુલાની મોટલની અંદર ઉતરેલા અને તે વખતે ત્યાં આગળ સર્વધર્મની સમાન સભા રાખવામાં આવેલી અને આપણે જાણીએ એ પ્રમાણે મહાવીર જયંતિ અને શ્રીહરિ જયંતિ બે એક જ દિવસે આવતી હતી. એવા સમયની અંદર સ્વામીશ્રી પધારે એ પહેલા એક જૈનના ધર્મગુરુ પોતે ત્યાં આગળ આવેલા અને એમણે સભાની અંદર ત્યાં આગળ જોયું એટલે ખબર પડી કે આ તો બધા સ્ત્રી પુરુષ મર્યાદા વગર બધા ભેગા બેઠા છે. તો આમાં તો અતિશય નૈષ્ટિક બ્રહ્મચર્યને ધારણ કરનાર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પધારશે તો જરૂર સભામાં નહીં બેસે. એટલે એમણે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટેના જે નિયમો છે એ નિયમોની સ્પષ્ટતા કરી અને વિવેકપૂર્વક વિનંતી કરીને કહ્યું કે આ પ્રકારની બેઠક વ્યવસ્થામાં થોડોક ફેરફાર કરો અને આગળના ભાગની અંદર બધા પુરુષો બેસે, બે હરોળ છોડી દઈને પછીના ભાગની અંદર મહિલાઓ બેસે. આ પ્રમાણે એમણે પોતે ત્યાં આગળ વાત કરી. તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે થઈને તો જુદા જુદા દેશોની અંદર ફરતા ફરતા ખબર પડી કે દુબઈની અંદર છે. એટલે ત્યાં આગળ આ જૈન ધર્મગુરુ પોતે આવેલા અને એમણે તે વખતે ત્યાં આગળ સ્પષ્ટતા કરી. પ્રમુખ સ્વામી મહારાજ પણ બંને સંપ્રદાય વચ્ચેનો જે સહયોગ છે, બંને સંપ્રદાય વચ્ચેની જે આત્મીયતા છે એની પણ વિશેષ કરીને વાત કરીને કહ્યું કે આજે એક જ દિવસે બે ઉત્સવ ભેગા થાય છે અને એ બે ઉત્સવનો લાભ લેવા માટે આપણે બધાએ એકત્રિત થયા છીએ. તો એ પ્રકારે સ્વામીશ્રીએ પણ આ પ્રમાણે સમાન ભાવ જે એમના બોલવા ઉપર નહીં ખાલી
પણ જીવનની અંદર મને દ્રઢ રહેલું છે એના ઉપરથી આપણને ખબર પડે. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે અયોધ્યાની અંદર ગુજરાતભરમાંથી ઈંટોનું પૂજન કરીને એ ઈંટોને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે થઈને મોકલવાની હતી. ત્યારે તે વખતના સમયની અંદર વિશ્વ હિન્દુ પરિષદ કે જે કોઈ આ પ્રમાણે આ શિલાન્યાસનું પૂજન કરાવવાની ઈચ્છા કરતા હશે, એમણે પોતે વિચાર કર્યો કે આપણે ગુજરાતમાંથી ઈંટો તો દરેક વ્યક્તિ પોતે પૂજન કરીને મોકલશે, પણ આપણે એક એવા પુરુષની પાસે આ શિલાનું પૂજન કરાવીએ કે જે આપણા આ રામ ભગવાનના મંદિરના કાર્યની અંદર જલ્દી એનો ઉકેલ આવે અને જલ્દી મંદિર તૈયાર થાય. અને તે વખતના સમયની અંદર બધાના હૈયે કોઈક મળ્યું હશે, કોઈક નહીં મળ્યું હોય, એ બધાને એમ થયું કે એવા કોઈ પુરુષ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં શાહીબાગ મંદિરે બિરાજે છે અને તે વખતે બાપાને હાજરીની અંદર આ શ્રી રામ લખીને શિલાન્યાસનું પૂજન કર્યું. તો એ લોકોને પણ અંતરની અંદર કેટલી પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલી આધ્યાત્મિકતા અને કેટલી બધી એમનામાં રહેલું ઓજસ, જ્ઞાનની પરિસીમા સમાન એ અનુભવ એમને જ્યારે થયો હશે ને ત્યારે એમણે આ કરાયું. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ અયોધ્યામાં જેટલી વખત ગયા એટલી વખત એમણે ત્યાં આગળ રામલલ્લાની પાસે ઊભા રહીને ખૂબ પ્રેમથી ધૂન કરી છે. યોગીજી મહારાજે પણ ધૂન કરી છે. અને આવી રીતે પ્રસંગોપાત પણ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ઉપર જ ભગવાન શ્રી રામનું મંદિર બને એવી એમના અંતરની અંદર દ્રઢ ઈચ્છા હતી. તો જો આપણે જાણીએ છીએ કે આ પ્રકારે આપણને ખ્યાલ આવે કે કેટલું જબરજસ્ત આધ્યાત્મિક ઓજસ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવવાનો હતો ત્યારે તે વખતે સાબરમતીના તટની અંદર આ ઉત્સવ કરો એવું નક્કી કરેલું. ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર તરીકે જે કોઈ હશે એમને બોલાવેલા કે તમે આમાં અમને માર્ગદર્શન આપો, એ પ્રમાણે આપણે આગળ વધીએ. અને જ્યારે આવ્યા ત્યારે એમણે તો અવાવરી જગ્યાની અંદર બાવળ અને જાળા અને ઝાંખડા ને ખાડા ટેકરા ને બધું વિચિત્ર પ્રકારનું બધું હતું. એ જોઈને એમણે કહ્યું કે સ્વામીજી, તમે જે રીતે ઉત્સવ કરવા માંગો છો એવો ઉત્સવ અહીંયા આગળ કરવો અસંભવ છે. અમે તો એમ પણ કહીએ છીએ કે સરકારની પાસે બધી જ પ્રકારની સત્તા છે, જેને કહેવાય કે નાના મોટા સાધનોથી માંડીને અહીંયા આગળ આવો ઉત્સવ કરવો હોય તો એના માટેનું બધી જ પ્રકારનું હોવા છતાં પણ ગુજરાત સરકાર ધારે ને તો પણ અહીંયા આગળ આપ જેમ ધારો છો એવો ઉત્સવ ન થઈ શકે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર હતું કે જે સાબરમતીની રેતીની અંદર વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ પોતે અમદાવાદમાં જ્યારે જ્યારે આવીને બિરાજતા ત્યારે એ મહારાજ પોતે કાળુપુરમાંથી ચાલતા ચાલતા સાબરમતીના તીરે આવીને સ્નાન કરતા. એવા પ્રસાદીના સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણનો આ જન્મ શતાબ્દી મહોત્સવ દ્વિશતાબ્દી ઉજવાય એવી સ્વામીશ્રીના અંતરની અંદર હતું. જો અહીંયા પણ આપણને ખ્યાલ આવે કે આવું આધ્યાત્મિકતાનો દોર ચાલ્યો આવતો હોય ને એના અંતરમાં આવા વિચાર રહે. બાકી તો સ્વામી કહે છે કે તરત જ એને એમ થાય ચાલો ને હવે તો આપણે મૂકો પડતું. અને પછી તો જ્યારે બધી જ પ્રકારનું બંગાળી કારીગરોએ મંદિર કર્યું, સરસ મજાના સભા મંડપ, આગળના ભાગમાં ગેટ, પછી આપણે યજ્ઞ મંડપનો ગેટ, બધું જ અદભુત જ્યારે તૈયાર થયું અને ઉદ્ઘાટનના દિવસે
પેલા ચીફ એન્જિનિયરને પણ આમંત્રણ આપ્યું છે અને ત્યારે તે વખતે ત્યાં આવ્યા અને ઉદ્ઘાટન કરીને અંદર પ્રવેશ કર્યો ને ત્યારે જોયું ત્યારે એમ થયું કે સ્વામી આ કાર્ય તો ભારત સરકાર કે ગુજરાત સરકાર ધારે તો પણ ન કરી શકે એવું કામ આપે આપના સ્વયંસેવકો પાસે કરાવ્યું ત્યારે ખરેખર એ અભિભૂત થઈ ગયા. એટલે એટલા માટે આપણને કહેશે કે આ જે સત્પુરુષની અંદર રહેલી આધ્યાત્મિકતાની અસર કેટલી જબરદસ્ત પડે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે જ્યારે આફ્રિકા અને લંડનની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને દેશમાં પધાર્યા અને ત્યારે અમદાવાદ આવ્યા ત્યારે તે વખતના સમયની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા અને એમને મનની અંદર એવું રહ્યા કરતું હશે કે સાધુ શું કરી શકે, પણ જ્યાં પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ પોતે લંડનની અંદર ક્રિશ્ચન ધર્મના ચર્ચની અંદર ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવીને આવ્યા અને એની વાતની એમને ખબર પડી અને એટલે એમણે પોતે એક એમના કાર્ય ઉપરથી અને ગાંધીનગરની અંદર નિવાસ સ્થાને કદાચ મારા ખ્યાલ મુજબ એમ જ છે તો ત્યાં આગળ ભવ્ય સ્ટેજની રચના કરી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વગેરે સંતો સ્ટેજ ઉપર બેઠા અને ત્યાં આગળ ભવ્યતાવતી ભવ્ય હિતેન્દ્રભાઈ દેસાઈએ પોતે સ્વાગત કરેલું અને એમણે પોતે કહેલું કે મને મનાતું નહોતું પણ આ યોગીજી મહારાજના દર્શન કરતા મારા અંતરની અંદર દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આવું વિરાટ કાર્ય હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય આ યોગીજી મહારાજ જેવા પુરુષ પોતે કરે અને કરી શકે. તો જો આપણને ખ્યાલ આવે છે કે જે વ્યક્તિ પોતે સંપર્કમાં આવે છે અને પછી એને અનુભવ થાય છે એ આધ્યાત્મિકતાનો થાય છે અને એટલા માટે તો મહારાજ આપણને કહે છે કે આવો એક જે ગુણ સત્પુરુષને વિશે જે રહેલો છે ને આ બધા જ 39 કલ્યાણકારી ગુણ આ ગુણાતીત સંતને વિશે તો છે, પણ જ્યાં આપણને એમ લાગે કે આધ્યાત્મિકતાની વાતો લોકો ઘણા બધા કરતા હોય છે પરંતુ કંઈક ખૂણે ખાંચરે કાં તો માન પડ્યું હોય, કાં તો કામ પડ્યો હોય, કાં તો ક્રોધથી ભભૂકી ઉઠતા હોય, આ પ્રકારનું બધું ચાલતું જ હોય. જ્યારે સ્વામીશ્રીના જીવનની અંદર રહેલી આધ્યાત્મિકતા ગમે તે વ્યક્તિ ગમે તેવું બોલી જાય તો એનું પણ કોઈ પણ સંજોગની અંદર હિત થાય એવો વિચાર. એક યુવક રાજસ્થાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને રૂમની અંદર પ્રવેશ કર્યો અને તે વખતે બાપા એકલા જ હતા અને સ્વામીને કહ્યું કે સ્વામી તમે ધારો એ બધું થઈ શકે ને. એટલે સ્વામી છે પણ તારે શું કહેવું, પૂછવું છે શું એ કહે ને. તો તે વખતે હરિકૃષ્ણ મહારાજને ચરણનો સ્પર્શ કરીને સ્વામીશ્રીને કહ્યું કે આ તમારો બધા વિરોધ કરે છે એ બધાને તમે આ પ્રમાણે કહેવાય છે કે કંઈક શાપ આપી દો ને એટલે એ બધું મટી જાય. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સહેજ આમ ઉગ્ર થઈને બોલ્યા કે તું આજથી પાણી લે કે ક્યારેય પણ કોઈના પણ માટે આવો સંકલ્પ કે વિચાર પણ અંતરની અંદર આવવો ન જોઈએ. જે કોઈ વિરોધ કરે છે, કરતા હશે, એનું પણ કલ્યાણ થાય એવી ભાવના હંમેશને માટે આપણા હૃદયમાં રહેવી જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિકતા માત્ર ને માત્ર એના પ્રવચનો આપવા એટલું નથી. આજે તમે જોવા જાઓ તો મોટિવેશનના પ્રવચનોની અંદર લોકો અત્યારે આવું કહે છે પણ એ પોતે કેટલું કરતા હોય. એને પણ પોતાના પ્રવચનનો જ્યારે બરાબરનો રંગ જામ્યો હોય, લોકોને ગમ્યું હોય, લોકો ખૂબ તાળીઓ પાડતા હોય અને ત્યારે મોટિવેશન પ્રવચન કરનાર વ્યક્તિને એમ થાય કે ના આજે
ખરેખર જમાવટ થઈ ગઈ. જ્યારે આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેવા સમર્થ પુરુષ, હિન્દીમાં બોલતા બોલતા ભૂલ થઈ જાહેરની અંદર બાપા કે અમારું તો બધું એવું જ રહેવાનું, માટે કોઈ હસશો નહીં. અને ત્યારે મોટા મોટા પંડિતો હતા, એ પણ સમજી ગયા કે આ એક એમની આધ્યાત્મિકતાનું મોટામાં મોટું લક્ષણ છે. એટલે આવી રીતે ભગવાન અને ભગવાનના સંતની વિશે રહેલી આધ્યાત્મિકતાના તેજને વિશેષ આપણે આવતીકાલે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.